आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्राय सत्समागम सुसुप्त चैतन्य पढ़ती वृत्ति ने स्थिर रखना दर्शन मात्र थी पर निर्दोष अपूर्व स्वभाव स्वरूप प्रतीति अप्रमत्त संयम अन्यपूर्ण वितराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याभात स्वरूप में स्थिति कराऊं विकार जयवंत ओम शांति शांति शांति। अनंताय अनंत श्री आत्मानुशासन सत्यशास्त्र एनो श्लोक है 21मो। धर्मादवाप्त विभो धर्म प्रतिपाल्य भोगम अनुभवतो बीजादवाप्त धान्य ऋषि वलसत्य बीजमिव।
જે પુરુષ ધર્મના પસાએ સુખ સંપદા રૂપ વૈભવ પામ્યો છે, તેણે તો તે કલ્પવૃક્ષ રૂપ ધર્મની રક્ષા કરી સુખ સંપદા રૂપ વૈભવ ભોગવવો ઇષ્ટ છે. જેમ બીજથી ઉત્પન્ન થયેલા અનાજમાંથી બીજ જેટલું રાખીને બાકીનું અનાજ ખેડૂત ઉપભોગમાં લે છે. સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે ખેતરમાં હજારો મણ અનાજ ખેડૂત ઉગાડે છે, પણ બધું વેચી નાખતા નથી કે વાપરી નાખતા નથી. બીજ જેટલું પાછું બીજા વર્ષે નવું વાવેતર કરો છે, બીજ રાખી મૂકે છે. બીજ હશે તો વાવણી થશે તો ભવિષ્યમાં વધારે ધાનની ઉત્પત્તિ થશે. બીજ વાપરી નાખ્યું તો બીજા વર્ષે બીજનું વાવેતર નહીં થઈ શકે તો ધાન્ય પાકશે નહીં ખેતરમાં, એમ થશે. આ દ્રષ્ટાંત આપને હવે સિદ્ધાંત સમજાવે છે કે જે પુરુષ ધર્મના પસાએ સુખ સંપદા રૂપ વૈભવ પામ્યો છે, જગતના જીવોને જે કંઈ બહારમાં સુખ સંપદા મળી છે, સાદા મળે છે, બધી અનુકૂળતાઓ મળે છે, સુખો મળે છે, એ બધું કંઈક ને કંઈક વ્યવહાર ધર્મનું કારણ છે, એમ કહે છે. નિશ્ચય ધર્મનું ફળ તો મોક્ષ છે, પણ વ્યવહાર કંઈક એને કંઈક ભક્તિ કરી હશે, કંઈક સત્સંગ કર્યો હશે, કંઈક સ્વાધ્યાય કર્યો હશે, કંઈક ત્યાગ કર્યો હશે, કંઈક તપ કર્યો હશે, કંઈક દાન કર્યા હશે, કંઈક સત્કાર્યો કર્યા હશે, એનું જે પુણ્ય બાંધ્યું એનાથી આ બધો વર્તમાનનો વૈભવ એને મળ્યો છે. પુણ્ય વગર જગતનો વૈભવ મળતો નથી. એટલે કે છે તેણે તો તે કલ્પવૃક્ષ રૂપ ધર્મની રક્ષા કરી સુખ સંપદા રૂપ ભોગવો વૈભવ ભોગવવો ઇષ્ટ છે. એણે તો આ કલ્પવૃક્ષ ધર્મની રક્ષા કરી, વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બંને ધર્મની રક્ષા. વ્યવહાર ધર્મની રક્ષા ના થાય તો નિશ્ચય ધર્મની રક્ષા પણ ના થાય. માટે એટલા બધા ભોગોમાં તદાત્મ ના થઈ ગયો કે વ્યવહાર ધર્મ કરવાનો આપણને ટાઈમ ના રહે. એની જગ્યા રાખવી એમ કે છે વ્યવહાર ધર્મની જગ્યા દિવસમાં સાધકોએ ઓછામાં ઓછા 2-4 કલાક જેવું રાખો કે જેથી તમારો કંઈ પુણ્યાનુબંધ વિશેષ થાય. અને એના ફળરૂપે બધી અનુકૂળતાઓ આપણે કંઈ સંસારના વૈભવો નથી જોતા, પણ દેવ ગુરુ ધર્મનું નિમિત્ત મળે એવું પુણ્ય જોયું છે. આ પણ પુણ્ય હોય છે કે સાચા વિતરાગ દેવ મળવા, આત્મજ્ઞાની નિર્ગત ગુરુઓ મળવા અને એમનો પ્રવૃત્તિનો રત્નત્રયમય ધર્મ મળવો, વ્યવહાર ધર્મ અહિંસા ધર્મ મળવો, એ પણ પુણ્યનો ઉદય હોય તો આ જૈન ધર્મ મળે છે અને મનુષ્ય ભાવ પણ પુણ્યથી મળે છે. અને એ પુણ્ય તમે આ વ્યવહાર ધર્મ કર્યું એનું આ ફળ છે. અત્યારે તમે જે શાંતિથી સાંભળો છો તો પુણ્યનો ઉદય તમારો છે. અને અત્યારે આ વ્યાપારીઓને ગ્રાહકી હોય છે, પુણ્ય એનું છે, પણ એને ગ્રાહકીની અંદરમાં મંદિરમાં જવાનો કે સ્વાધ્યાય સત્સંગ ભક્તિ કરવાનો ટાઈમ નથી. એને બીજ હતું, એ બીજ વાત જે અનાજ ઉગેલું તો બીજ સહિત થઈ ગયું. પૂર્વનું પુણ્ય મળ્યું, એના કારણે બધું મળ્યું. હવે નવો ધર્મ કર્યો ને એટલે બીજ હતું એ બીજે વાપરી નાખ્યું. એટલે આ કલ્પવૃક્ષ રૂપ ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. સમ્યક દ્રષ્ટિઓ છે તો તે નિશ્ચય રત્નત્રય ધર્મની પણ સાધના કરે છે અને વ્યવહાર દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ સત્સંગ સ્વાધ્યાય આદિ
નિશ્ચય રત્નત્રયની સાધનાનું ફળ તો પરંપરાએ મોક્ષ છે, અને વ્યવહાર રત્નત્રયની જે સાધના થાય છે એ એવું વિશિષ્ટ પુણ્ય બાંધતો જાય છે કે એક બે ત્રણ ભાવ દેવલોકના કરે, એક બે ભાવ મનુષ્ય કરે અને સીધા મોક્ષે જતા રહે. બીજી ગતિમાં ના જાય. વ્યવહાર ધર્મ કરનાર સમ્યક દ્રષ્ટિ જીવ દેવલોક મનુષ્યલોક દેવલોક મનુષ્યલોક બે ચાર ભાવની અંદરમાં મોક્ષે જતા. માટે જે પુરુષ ધર્મના પશાએ વ્યવહાર ધર્મ પુણ્ય ધર્મના પશાએ સુખ સંપદા રૂપ વૈભવ પામ્યો છે, એક સાતાથી માંડીને પૂર્ણ પ્રાપ્તિ સુધીનું કારણ હોય તો કોઈ સત્પુરુષ અને એમના બોધ છે, વચનો છે. તેણે તો તે કલ્પવૃક્ષ ધર્મની રક્ષા કરી. ધર્મ કેવો છે? કલ્પવૃક્ષ. કેવી ઉપમા આપે છે? ચિંતામણી રત્ન, કામ ધેનુ ગાય, આવી બધી ઉપમાઓ આપી છે શાસ્ત્રો. કલ્પવૃક્ષ પાસે તમે હો તો હવે તમારા કોઈ ફિકર નથી. દુનિયાની જે કંઈ સામગ્રી જોઈએ સુખ સામગ્રી બધી તમને ત્યાંથી મળી જાય. જે ચિંતન કરો કે ભાઈ મારે બંગલો જોઈએ તો બંગલો, મહેલ મોટો જોઈએ તો મહેલ, આટલા નો ખર્ચા પણ તે નો ખર્ચા. જે કંઈ દુનિયાના સુખ વૈભવ જોતા હોય એ બધાય કલ્પવૃક્ષ પાસે તમે જઈને ચિંતન કરો એટલે ઓટોમેટિક મળી જાય. આત્મા કેવો છે? અચિંત્ય ચિંતામણી રત્ન છે. આત્મા અચિંત્ય ચિંતામણી રત્ન જેવો છે. બસ એનો આશ્રય કરો અને કંઈ પણ માગો નહીં તોય તમને મોક્ષ આપી દેવો છે. આ નિશ્ચય ધર્મ. એની રક્ષા કરો. રક્ષણ પણ ધર્મનું તમે જ કરી શકશો અને ભક્ષણ પણ ધર્મનું તમે જ કરવાના અજ્ઞાનતામાં. એટલે ગમે એવા ઉદય હોય નિમિત્તો હોય તો પણ દરરોજનો ધર્મનો ક્રમ ચૂકવો નહીં. નિમિત્તો ઘણા આવે એ નિમિત્તાધીન જીવ થઈ જાય ભગવાનનું આજ્ઞાધીન પણ છૂટી જાય. માટે સુખ સંપદા મળી છે એને ન્યાયપૂર્વક ભોગવો એનો વાંધો નથી. એમ કે છે જ્યાં સુધી ગ્રસ્ત દશામાં સંસારમાં છો ત્યાં સુધી જે કંઈ પુણ્યના પશાએ વૈભવ કે સામગ્રીઓ મળી છે એને ન્યાયપૂર્વક ભોગવો, મર્યાદામાં રહીને. શ્રાવક હોય તો શ્રાવકને એના 12 અનુવ્રત કે 11 પતિમાં રૂપ રહીને એનો સંપર્ક રાખો. ભોગવવાનો નિષેધ નથી, પણ એવા ભોગ નહીં ભોગવો કે જેથી તમને ધર્મ કરવાનું અંદરમાં અવસર જ પ્રાપ્ત ના થાય અને મનુષ્ય ભાવ તમારો પૂરો થઈ જાય. વ્યવહાર ધર્મ પણ એટલા બધા એમની પાછળ પડી ગયા છે કે એના કારણે નિશ્ચય ધર્મ પણ આપણે ચૂકી ગયા મોટા ભાગના જીવો. વ્યવહાર ધર્મ નિશ્ચય ધર્મ કરવા માટેની પ્રેરણારૂપ છે. ત્યાં સુધી વ્યવહાર હોય કે જ્યાં સુધી ઉપયોગ સ્વરૂપમાં સ્થિર ના થાય ત્યાં સુધી વ્યવહાર, અને ઉપયોગ સ્વરૂપમાં લાગ્યો એટલે બધું છૂટી ગયું. અનિશ્ચય પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સંબંધ. એ વ્યવહાર સાચો કે જે સાચા નિશ્ચયમાં લઈ જાય, અને એ નિશ્ચય સાચો કે જે આત્માનો ઉપયોગને સ્થિર કરીને બે નહીં છૂટી જાય. નહીં કોઈ ઉપાધિ નથી, પણ પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે શુદ્ધ આત્મા પોતાની ઠેકાણી ધ્રુવ ચૈતન્ય સત્તા એ માત્ર ઉપાધિ છે. તો એટલા બધા પંચમકાળના જીવો સંસારમાં ફસાયેલા છે કે એને આખી 24 તીર્થંકરોની ફોજ આવે તો કાઢી શકે એવા નથી.
એટલા બધા ગળા ડૂબેલા છે, બધી એટલી બધી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ અને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. આજે જ વાંચવામાં આવ્યું પેલો એક માસિકમાં હતું, સવારમાં થોડું મેં જોયું તો એમાં કે આટલો બધો પરિગ્રહ ખાવા પીવા પૂરતો રાખ્યો તો છતાંય આટલી બધી મહેનત કરી જીવ કમાવા પાછળ વધારે કિંમતી સમય કેમ વેડફી નાખે છે? તો કે ભવિષ્યમાં જીવે ત્યાં સુધી સુખ મળે એના આશાથી. તો કે ભવિષ્યનું પ્લાનિંગ થઈ જાય એટલે મળી ગયું. હવે શેના માટે? તો કે હવે આગળ અધોગતિમાં જવાની તૈયારી, એની આગળ અધોગતિમાં જવાની તે આરંભ પરિગ્રહ એ મહાપાપાસ્ત્ર રૂપ છે. એમાં હિંસાઓ થાય, જૂઠ થાય, ચોરીઓ થાય, વિશ્વાસઘાત થાય, અનેક પ્રકારના અસત્ય બનાય, અનેક પ્રકારના પાપો આરંભ પરિગ્રહની પાછળ આવે. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. કૃપાળુદેવે 500 પત્રમાં મૂક્યું ને, અને 506માં મૂક્યું છે. આરંભ પરિગ્રહ બંને પત્રમાં મૂકી છે કે વૈરાગ્ય અને કસાયની મંદતા થવા દેતા નથી. કેમ કે આરંભ પરિગ્રહ લોભ તો છે જ, એટલે લોભ નામનો કસાય તો છે જ, અને એની પાછળ પછી કંઈક સીધું ના પડે તો ક્રોધ આવે, અભિમાન થાય, માયા કપટ થાય, બધું કંઈક થાય. એક કસાય અનેક કસાયોને ખેંચી લાવે છે. એટલે ગ્રસ્ત દશામાં હો તો મર્યાદા ઠીક છે. બસ પહેલાંના જમાનામાં આજથી 50 વર્ષ પહેલાં જો બધા વ્યાપારીઓ હતા, એ જમીને જાય ધંધા પર 11 વાગે અને સાંજના રાત્રિ ભોજન પહેલાં આવી જાય ઘરે કરી, પછી શાંતિથી પ્રતિક્રમણ કરે, પોતપોતાની સાધનાઓ જે ક્રમ હોય પ્રમાણે કરે, પણ શાંતિનું જીવન હતું. અત્યારના જીવોને 24 કલાક ઓછા પડે છે. હજી કંઈક દિવસ ટૂંકો થાય, શિયાળાનો દિવસ બહુ ટૂંકો હોય છે. રાતના એ મજૂરી કર્યા કરે, રાતના ટેલિફોન મોબાઈલ ઉપર બધા સોદાઓ કર્યા કરે ને અનેક પ્રકારના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનયુક્ત સંકલેશ પરિણામો એના 24 કલાક ચાલતા હોય છે. જો પાપમય પરિણામો 24 કલાક અજ્ઞાનીઓના ચાલતા હોય છે. કોઈ વખતે કોઈ પ્રકારના હોય, કોઈ વખતે કોઈ પ્રકારના હોય, પણ નિરંતર ચાલતા હોય. સ્વાધ્યાયમાં બેઠો હોય તોય ચાલતા હોય, સ્વાધ્યાય કરતો હોય તોય ચાલતા હોય. વાંચે છે અહીં પણ એનો ઉપયોગને મન રુચિવાળા પદાર્થોમાં ભટકે છે ઉદય પ્રમાણે. તો એ કહે છે કે ધર્મના પસાએ પુણ્યના ઉદયના કારણે તમે જે કંઈ 12મા સુખ સંપદારૂપ વૈભવ પામ્યા છે, તેણે તો તે કલ્પવૃક્ષ ધર્મની રક્ષા કરી. વ્યવહાર ધર્મ અને મુખ્ય તો નિશ્ચય ધર્મની રક્ષા કરી. રક્ષા કરવી એટલે શું? વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મનું આચરણ કરવું, એનું નામ રક્ષા છે. રક્ષા એટલે કે એ કયું લૂંટી જાય એવા નથી, અને આ જમાનામાં ધર્મને કોઈ લૂંટે એવા નથી. બધા કર્મ લૂંટે એવા છે, પણ ધર્મ લૂંટે એવા નથી. એટલે ધર્મની રક્ષા એટલે એ પ્રમાણે વ્યવહાર અને નિશ્ચય ધર્મનું આચરણ, એ એની રક્ષા છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર દ્વારા એની રક્ષા થાય છે. સુખ સંપદારૂપ વૈભવ ભોગવવો ઇષ્ટ છે એમ કહે છે. જેમ બીજથી ઉત્પન્ન થયેલા અનાજમાંથી બીજ જેટલું રાખીને બાકીનું અનાજ ખેડૂત ઉપભોગમાં લે છે, બીજનું રક્ષણ કરે છે, બીજ ઉપયોગમાં લેતા નથી, એક બાજુ સુરક્ષિત રાખે છે. જ્યારે નવું વાવેતર કરવાનું આવે ત્યારે બીજને ઉપયોગમાં લઈને વાવે છે. એટલે પાછું 50 મણ બીજમાંથી 500 મણ અનાજ ઉગે, પાછું એમાંથી 50 મણ બીજ રાખે અને બીજો 500. એમ જીવે ત્યાં સુધી આ બીજની અંદરમાં હજારો મણની લાખો મણ અનાજ પકવતો જાય છે, બીજની રક્ષા કરતો જાય છે. છેક સુધી જીવે ત્યાં સુધી એને આ બીજ ઉપકારી અને લાભકારી થાય છે.
એમ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી નહીં, મોક્ષે જઈએ ત્યાં સુધી આ ધર્મરૂપી બીજનું રક્ષણ કરવાનું છે. આત્માનું રક્ષણ તો આત્માના ઉત્તમ ભાવથી થવાનું છે. ગણેશ પ્રસાદજી વરણીજી હતા. આખી જિંદગી સરસ સાધના એમને કરી. ઘણા જીવોને એ ધર્મમાં નિમિત્ત ઉત્તમ પ્રકારે થયા. એમના શિષ્ય સહજાનંદજી વર્ણિજી એ અને જિનેન્દ્ર વર્ણિજી જે સિદ્ધાંત કોશની રચના કરી, આ બે એમના મુખ્ય શિષ્ય. તો મુખ્ય સહજાનંદજી, જિનેન્દ્ર પછી આવે જિનેન્દ્ર વર્ણિજી. અને બંને મહાપુરુષો, બંને જ્ઞાની પુરુષો, એમને ઈસરીમાં છેલ્લું ચોમાસું એમનું ગણેશ પ્રસાદજીનું ઈસરીમાં હતું, સમયસર પાસે. એ વખતે હવે છેલ્લી સ્થિતિ જેવું હતું એટલે ત્યાં જ સ્થિર રહ્યા હતા ચોમાસામાં. અને એમના શિષ્ય વર્ણિજી સહજાનંદજીને આજ્ઞા આપેલી કે તમે આટલા નજીકમાં ચોમાસું કરજો કે મારે કદાચ જરૂર પડે સંલેખનામાં તમારી તમને બોલાવી શકું. જો બીજ વાવ્યું હતું અને એની ગોઠવણી કરી રક્ષણની. એ સહજાનંદ વર્ણનું ચોમાસું ગયાની અંદરમાં હતું, ગયા બિહારમાં જ છે, નજીકમાં જ છે. અને એમાં મહિનો દોઢ મહિનો ચોમાસાનો થયો છે ને આમની તબિયત જરા વધારે ભયંકર બગડી. અને ત્યાંથી માણસને મોકલ્યા સહજાનંદજી પાસે કે તમે જલ્દી એમને બોલાવ્યા, હવે મારો અંતિમ ટાઈમ આવી ગયો છે, એ મને સમાધિ ભરણ કરાવશે. માણસ આવે છે ત્યાં આગળ પ્રવચન આપે છે, એમને સ્વાધ્યાય ચાલે છે. સ્વાધ્યાય પૂરો થયો ને પેલા બે આવેલા એમના કાનમાં વાત કરે છે કે આવી સ્થિતિ છે, તમારે આજના જ અમારી સાથે આવવાનું છે, વર્ણિતની સ્થિતિ બહુ ખરાબ છે, તમે આવો પહેલાં જાય ખરા રહે ખરાબ ના રહે પણ બહુ ખરાબ છે એટલે તમને ખાસ લેવા માટે મને મોકલ્યું છે. અમને તો યાર હતી ગુરુ આજ્ઞા થઈ એટલે પછી બીજું એને શું હોય, ગુરુ આજ્ઞા ગુરુએ મોકલ્યા, ગુરુ આજ્ઞા થઈ એટલે તરત એ જ વખતે સભામાં જાહેર કર્યું કે બંધુઓ, મેં જે ચતુર્માસમાં છૂટ રાખેલી ગુરુજીના નિમિત્તે મારે જવું પડે તો હવે ગુરુજીની અત્યારે તબિયત બરાબર નથી, ઘણી બધી વિપરીત છે. આ ભાઈ તમને જે હશે વાત કહેશે, તમે એમને સાંભળો. એમ કંઈક પેલા ભાઈ જે લેવા આવ્યા હતા એમને કહ્યું કે તમે જે સ્થિતિ હોય એનું વર્ણન કરો, આ લોકોને બધું કહો. બધું વર્ણન કર્યું પેલા ભાઈએ. પછી કહ્યું કે આજને આજ મારા લઈ જવાના છે. હવે આમના સાથે ભક્તિ એટલા સરસ ચાલે, હજારો માણસો સાંભળવા આવે. હાથ કરીને નીકળી ગયા સીધા આવીશું. વર્ણિજી મહારાજને કહ્યું કે હું તમારી સેવામાં આવી ગયો છું, ભાઈ મને લાભ આપો અને તમે જે આજ્ઞા આપો એ પ્રમાણે અમે તમારી સાથે વ્યવહારને બધું કરશું. પછી થોડા દિવસ રોજ એમની પાસે બેસી સ્વાધ્યાય કરે. વર્ણિજીએ જ કહ્યું, મોટા વર્ણિજી ગણેશભાઈ કે મને સમાધિ શતક સંભળાવો. સમાધિ શતક બહુ સરસ ઊંચો ગ્રંથ છે, અધ્યાત્મનો ગ્રંથ. તો સમાધિ શતક એમને સંભળાવેલો. પછી ધીમે ધીમે એમનું શરીર એકદમ ક્ષીણ થઈ ગયું એટલે સાંભળવાની પણ યોગ્યતા ઓછી થઈ ગઈ બહુ. અને હવે એમનો સમય એકદમ નજીક આવી ગયો. એટલે બંને વર્ણિજી જાણકાર તો હતા એટલે જોઈ લીધું કે હવે આમાં કે વધારે કાઢશે નહીં. હવે સમાજને કીધું કે હવે વધુ કાઢવું નથી. એટલે હવે આમને છેલ્લા અવસરમાં હવે બહુ શુદ્ધનું જ્ઞાન નહીં, સમસ્ત દ્વાદશાનો સાર અને 14 પૂર્ણ સાર, 9 મંત્ર અને ઓમ નમઃ સિદ્ધેભ્ય આટલો મંત્ર હવે સંભળાવવાનો. એમાં બધા સમાધિ શબ્દ આવી ગયા, બધા શાસ્ત્ર આવી ગયું. બસ છેલ્લી 15 મિનિટ રહી દેહ છૂટવાની
અને એમને આ નમોકાર મંત્રના જાપ અને ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય કહ્યું ને દેહ એમને છોડી દીધો. જો આ બીજ રાખ્યું તો, બીજ વાવ્યું તો આ ઉગ્યું. એટલે ધર્મ કરેલો નિષ્ફળ નથી જતો. આપણે એમ છે કે હું આટલું કરું છું, નહીં. એ તમે જેટલો ધર્મ જે પ્રકારે કરો છો એનું અંદરમાં એ પ્રકારના સંસ્કારોનું સંચય થાય છે. એનું જે આ કારણ શરીર બને છે અને એ કારણ શરીર ભગવાન આત્માની સાથે જાય છે અને ત્યાં આગળ આ અધૂરી સાધના એની આગળ પૂર્ણ બની જાય છે. એ કહે છે આગળ કે બીજ વાવવાથી અન્ન ઉત્પન્ન થાય છે. બીજ વગર અનાજ ઉગી શકે નહીં અને અનાજ ઉગ્યા વગર બીજ મળી શકે બેનો. એટલે બીજ વાવો. શેનું બીજ વાવવાનું છે? આપણે મોક્ષનું. શેનું બીજ વાવવું છે? મોક્ષનું બીજ વાવો. મોક્ષનું બીજ શું છે? સમ્યક દર્શન. આ મોક્ષનું દર્શન મૂળો ધમ્મો. સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે, આ બીજ છે. એનું વાવેતર કરો સમ્યક દર્શનનું. એમ કહે છે એટલે સાચા વિતરાગ દેવ, સાચા આત્મજ્ઞાની નિર્ગંધ ગુરુ અને એમનો પ્રયોગ કરો સાચો રત્નત્રય અહિંસામય ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ અને 10 લક્ષણમય ધર્મ, એનું સેવન કરો. 9 તત્વની શ્રદ્ધા સૂક્ષ્મતાથી, નિશ્ચય વ્યવહારના પડખાથી યથાર્થ કરો. આ સમ્યક દર્શનનું બીજ છે અને સમ્યક દર્શન મોક્ષનું બીજ છે. 9 તત્વની શ્રદ્ધા, દેવ ગુરુ શાસ્ત્ર ધર્મની શ્રદ્ધા અને મુખ્યપણે તો આત્માની શ્રદ્ધા સવિકલ્પ અવસ્થામાં. ત્યારબાદ એ નિશ્ચય સમ્યક દર્શનનો અધિકારી થાય છે. વ્યવહાર સંકેત પહેલા પ્રકારનું સંકેત, એ પહેલા પ્રકારનું સંકેત બીજા પ્રકારના સંકેતનું કારણ થાય છે. આ બીજ વાવવાનું છે. કયું બીજ? કે વિતરાગ દેવ સિવાય અન્ય કોઈ દેવને હું દેવ છતદેવ તરીકે માનું નહીં, વંદન કરું નહીં, પૂજું નહીં, ભક્તિ કરું નહીં, આશ્રય કરું નહીં. હોય તો જય જીનેન્દ્ર કરીશ, એ સિવાય બીજો કોઈ વ્યવહાર મારો નહીં. એ રીતે ગુરુ કે મોક્ષ માર્ગની અંદરમાં ગુરુ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. આવા રત્નત્રયધારી ભાવલિંગી દ્રવ્યલિંગી યથા જ્ઞાન રૂપ જળ મુનિ જે 5 મહાવ્રત સમિતિ ભુક્તિનું પાલન કરે છે, મૂળનું પાલન કરે છે, અંતર્મુહૂર્તમાં જેમને આત્માનું બુદ્ધિ થઈ રહી છે, આવા બાહ્યાંતર નિર્ગંથ મુનિ એ નિર્ગંથ ગુરુ છે અને એમના દ્વારા પ્રવૃત્તાયેલો આ રત્નત્રયની અભેદતારૂપ ધર્મ, અહિંસામય ધર્મ એટલે વ્યવહાર અહિંસા અને નિશ્ચય અહિંસા, રાગાદી ભાવોની ઉત્પત્તિ ના થવી એ નિશ્ચય અહિંસા છે, એ સાચો ધર્મ છે. રાગાદી ભાવની ઉત્પત્તિ ના થવી એટલે શું? પૂર્ણ વિતરાગ ભાવ પ્રગટ થવો. એ શ્રદ્ધા ધર્મની અહિંસામય ધર્મ, વસ્તુ સ્વભાવમય ધર્મ, આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન અને આનંદ છે. એ સ્વભાવનો આશ્રય કરવાથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ પ્રગટ થાય છે. માટે વસ્તુ સ્વભાવમય ધર્મ અને 10 લક્ષણ ધર્મ, આ બધા આત્માના ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય આ આત્માના ગુણો છે અને એ ગુણોની અવસ્થાઓ છે બધી, એ ધર્મ છે. આટલી શ્રદ્ધા અંદરમાં દ્રઢ. પછી બીજા જે હોય ઉપકારી હોય જે તમને સાચા માર્ગે ચડાવતા લઈ જાય એ બધા તમારા ઉપકારી. પણ દેવગુરુ ધર્મનું ખાનું ક્લિયર. આ જોઈ છે. આ અનાદિની નિર્ગંધ પરિપાટી ચાલે છે. અનાદિની નિર્ગંધ પરિપાટીમાં કોઈ શ્રાવકને ગુરુ નિર્ગંધ ગુરુમાં મૂક્યા નથી.
તીર્થંકરનો જીવ હોય ગ્રસ્ત દશામાં તો નિર્ગુણ ગુરુમાં નહીં, આત્મજ્ઞાની હોય તો નિર્ગુણ ગુરુમાં નહીં. નિર્ગુણ ગુરુની અંદરમાં તો આ અંતરંગ ત્રણ કષાયનો અભાવ હોય. ઉત્કૃષ્ટ નિર્ગુણ ગુરુ તો પરમ ગુરુ, નિર્ગુણ સર્વજ્ઞ દેવ. તમને આ મંત્ર આપ્યો કે પરમ ગુરુ નિર્ગુણ સર્વજ્ઞ દેવ. આ ઉત્કૃષ્ટ ફર્સ્ટ નંબર, ફર્સ્ટ બેસ્ટ કેવળ જ્ઞાની. એ ના હોય તો સેકન્ડ બેસ્ટ રત્નત્રય ધારી ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિ. એ ના હોય તો પછી પરમ ઉપકારી તરીકે આત્મજ્ઞાની સાવક. એ ઉપકારી પરમ નિર્ગુણ ગુરુમાં નહીં પણ પરમ ઉપકારી. પરમ ઉપકારી એટલે કે ઓછો ઉપકાર નથી, એ આપણે સમ્યક્ત્વમાં નિમિત્ત થાય છે, સમ્યક્ત્વ પ્રમાણમાં નિમિત્ત થાય છે. એટલે મહા ઉપકારી પાછા. ઉપકારી તો સામાન્ય નહીં, મહા ઉપકારી. પણ નિર્ગુણ ગુરુના સંબંધ કોની જોડે છે? ચારિત્ર સાથે છે. કેમ કે ધર્મનો સંબંધ ચારિત્ર સાથે છે. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોક્ષ વિવિધ પરિણામ છે. એટલે ચારિત્રધારી નિર્ગુણ ગુરુ ચારિત્રધારી હોય. કોઈ સાવક પોતાને નિર્ગુણ ગુરુ માને તો હજી એને સાચી તત્વની શ્રદ્ધા નથી. કે બીજાને મનાવે તો એને સાચી તત્વની શ્રદ્ધા. સાચા જ્ઞાનીઓ ક્યારેય પોતાને નિર્ગુણ ગુરુના ખાનામાં બેસાશે નહીં. એમ કહે છે તમે એકાવતારી છીએ, અમે સમ્યક દ્રષ્ટિ છીએ, સાહિક સંકિત પણ હોઈ શકે, અમારી કોઈ નિષેધ નહીં. પણ નિર્ગુણ ગુરુમાં તો ચારિત્રનો સંબંધ છે. પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ સંકિતનો ત્રીજો પ્રકાર. એ કોને? એ છઠ્ઠા સાતમા વાર, ચોથા પાંચમા વાર નહીં. ચોથા પાંચમા વાર માટે અનુભવાન છે પ્રતીતિ, બીજા પ્રકારનું સંકિત. અને છઠ્ઠા સાતમા વાળા માટે પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ. આ બીજ વાવો એમ કહે છે. આ બીજ વાવો મોક્ષનું બીજ છે. આગળ ઉપર આપણું મોક્ષનું ઝાડ થશે અને એના ફળ તમને અનંતકાળ સુધી મળ્યા કરશે, આનંદ અને શાંતિનો. અને આ બાજુ નવ તત્વની શ્રદ્ધા. પેલું ગ્રહિત મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ જાય. નવ તત્વની શ્રદ્ધાથી અગ્રહિત મિથ્યાત્વ જાય, અને દેવગુરુ ધર્મની શ્રદ્ધાથી ગ્રહિત મિથ્યાત્વ જાય. આ બે મિથ્યાત્વ ખસાય એટલે સમજ થશે. આ તત્વ છે. આ જૈન દર્શનનો સાર વ્યવહારથી છે. નિશ્ચયથી તો જ્યારે તમે અભેદ થાવ ત્યારે, એ તો વાણીનો વિષય નથી, એ તો અનુભવનો વિષય છે. આ અનાદિકાળનો નિર્ગત માર્ગ ભગવાનનો પ્રરૂપેલો આ છે. અને કુંકુદાચાર્ય ભગવાન, આ ગુણભદ્ર સ્વામી અને બધા જે રત્નત્રય આચાર્ય, રત્નત્રધારી આચાર્યો થઈ ગયા, આ બધાનો એક જ અભિપ્રાય છે. એક હોય તણકાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાત્મને તે વ્યવહાર. ઉપકારની અપેક્ષાએ તમને સમ્યક દર્શન કરાવે ભગવાન કરતાં પણ વધારે. પાછું એમ નહીં, પાછું બે સાપેક્ષ લેવાનું છે. જો તમને જેના નિમિત્તે સમ્યક દર્શન થયું, એ ઉપકારની અપેક્ષાએ તમારા માટે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગેના હાથ. ઉપકારની અપેક્ષા, સિદ્ધાંતની અપેક્ષાએ નિર્ગુણ ગુરુ, ઉપકારની અપેક્ષાએ કોઈ ચોથા પાંચમા વાળા પણ હોઈ શકે. એ ઉપકારની અપેક્ષાએ તમારા માટે ભગવાન કરતાં પણ વિશેષ છે. એટલું જેટલું બહુમાન કરો એટલું ઓછું છે. આ સાપેક્ષતા રહેવી જોઈએ. અનાદિકાળથી જીવ અનંતવાર દિગંબર મુનિ થયો, પણ આ સાપેક્ષતા ચૂકી ગયો અને બાહ્ય ધર્મને મોક્ષનું કારણ માન્યો, એટલે કે અનંતવાર વિવેક સુધી જઈને પાછો આવ્યો. નિશ્ચય ધર્મ મોક્ષનું કારણ છે, બાહ્ય વ્યવહાર ધર્મ નહીં. વ્યવહાર ધર્મ નિશ્ચય ધર્મનું નિમિત્ત છે, બસ એટલું. એ નિશ્ચય ધર્મ પ્રગટે તો, નહીં તો એ નિમિત્તે નથી. તો વ્યવહાર વ્યવહાર નહીં. આવું તત્વ છે પ્રભુ ઉદ્ધાર દર્શન. ગમે ત્યાં દોડો ને ગમે ત્યાં ફરો ને ગમે ત્યાં જાઓ, પણ શાંતિ તમારા ઘરમાં છે. ગમે ત્યાં જાઓ,
ગમે ત્યાં બેસો, ગમે તે કરો, પણ ઉપયોગ આત્મામાં કેન્દ્રિત સ્થિર ના થાય તો શાંતિના અધિકારી ગમે એટલા ધર્મ કરનારા ધર્માત્માઓ પણ થતા નથી, અધિકારી નથી. ગમે એટલા શાસ્ત્રો વાંચો, આખરે શાંતિ આત્મામાં મળશે. ગમે એટલા તપ ત્યાગ કરો, આખરે શાંતિ આત્મામાંથી મળશે. ગમે એટલી યાત્રાઓ કરો, આખરે શાંતિ આત્મામાંથી મળશે. ગમે તે ધર્મના નામે બાહ્ય વ્યવહાર ધર્મની પ્રવૃત્તિઓ કરો, પણ એ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને ઉપયોગ આત્મામાં સ્થિર થશે ત્યારે શાંતિ મળશે. ત્યાં સુધી બધી વિકલ્પોની ઝંઝટો છે, છતાંય કંઈ આત્મામાં અખંડપણ ટકાયું નથી. 6 મહિને એક વખત આવો તો બહુ છે, બાકી વ્યવહાર ધર્મ કરવો તો પડશે. પણ લક્ષ્ય એ રહેવો જોઈએ. સ્વરૂપ લક્ષ્ય જેને આજ્ઞા આધી લીધું તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લક્ષ્ય ચૂકાવવું ના જોઈએ. તમે આખા વિશ્વમાં ગમે ત્યાં ફરો, પણ તમારું લક્ષ્ય કે ઘર તમે ભૂલતા નથી. ગમે ત્યાં જાઓ, વર્ષ 2 વર્ષ 5 25 વર્ષ, છેવટે તમે ઘરે આવી જવાનું. કેમ કે તમારું ધ્યેય લક્ષ્ય તો ઘરમાં રહેવાનું છે. આ તો મુસાફરી હતી. મુસાફરીમાં શાંતિ ક્યાં છે? એટલે આ 12મા ગુણ સ્થાનક સુધી મુસાફરીઓ છે, પછી ઘરમાં ગયા એટલે શાંતિ. તો બીજ વાવવાથી અન્ન ઉત્પન્ન થાય છે. બીજા હજારો ગમે ઉપાયોથી ખેડખીડ થવા છતાં પણ અન્નની ઉત્પત્તિ થતી નથી. એ સુનિશ્ચિત છે. બીજ વાવ્યા વગર તમે ખેતરમાં ખાતર નાખો, પાણી નાખો, વાડ કરો, બધું કરો, પણ બીજ વગર અનાજ ઉગશે ક્યાંથી? બધું ગમે એટલું કરો. એમ અનુભૂતિ વગર તમે શાસ્ત્રો વાંચો, ત્યાગ કરો, તપ કરો, સામાયિકો કરો, યાત્રાઓ કરો, દાન કરો, પુણ્ય કરો, પણ આ સમ્યકનું બીજ વાવ્યા વગર મોક્ષ થશે કે નહીં? આના વગર બધું અનંતવાર કર્યું. બીજ વાવ્યા વગર ખાતર, પાણી અને વાડ બાંધી અને બધું ઘણું કર્યું, પણ એમાં કંઈ એના ફળ આવ્યા? મોક્ષના ફળ આવવા જોઈએ. એ માટે છે. અને એ સમ્યક દર્શન નિશ્ચય તો માત્ર પોતાના સ્વભાવના સ્વરૂપના આશ્રય થાય, કોઈ પરના આશ્રય થાય જ નહીં. આત્માના સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, ગુણો અને અવસ્થાઓ એ આત્માના પ્રદેશોમાં જ છે, એનાથી બહાર છે જ નહીં કે એનાથી એની ઉત્પત્તિ થઈ જાય. એટલે બીજે તમારી અંદરમાં છે ને, વૃક્ષે તમારી અંદરમાં છે ને, ફળે તમારી અંદરમાં છે. મોક્ષનું બીજે તમારી અંદરમાં છે. સમ્યક દર્શન અને મોક્ષ, તું છો મોક્ષ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે. કયા ધર્મથી? આ રત્નત્રય ધર્મથી. છૂટે ત્યાં જાય એટલે રત્નત્રય ધર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષ પણ તું જ છો. એટલે તારે તને પ્રાપ્ત કરવાનું છે. અત્યારે તું બહાર ભટકે છે, તારું ઘર ભૂલી ગયો છું, પણ તારી પ્રાપ્તિ તને જ તારા દ્વારા તારા સ્વરૂપના આશ્રય થવાની છે. આમાં બીજા કોઈ કામ નિમિત્ત થાય, બાકી કામ તારું કરી શકે એમ છે. એટલે બીજાના ભરોસે બેસી ના રહીશ એમ કહે છે. ઘર ભેગું થવું હોય તો સદગુરુ આજ્ઞા અને જીન દશા આ નિમિત્ત છે. એ નિમિત્ત વગર કામ નહીં થાય. માટે સદગુરુની આજ્ઞા ઉપર તો પગ મૂકીને તું દોડે છે અને સદગુરુના ઝંડા લઈને ફરે છે. બધાના જીવન ચરિત્ર તો વાંચો. સૌભાગભાઈના અને પ્રભુશ્રીના બધા કેવી અર્પણતા કરી છે, કેવી આજ્ઞાકીતપણે રહ્યા છે. એક કાગળ આવે પ્રભુશ્રીને તો સંઘાડામાં બેઠો તો વાંચે નહીં. સાધુ બધા હોય, બીજે સાવક હોય ત્યાં વાંચે નહીં. એ કાગળને જોડીમાં લઈ અને જંગલમાં જાય, ઊંચા ઓટલા ઉપર મૂકે, એના ઉપર ઉડી ના જાય એટલે ભોજન મૂકે, અને થાકી ના જાય ત્યાં સુધી, ઢીંચાણ છોડાય ત્યાં સુધી ખમાશ ના આપે, પછી વાંચે. જો આ કેટલું સત્પુરુષનું, એમના પત્રનું બહુમાન, સત્પુરુષનું કેટલું હશે બહુમાન. આવું બહુમાન
સ્વચ્છંદી જીવોમાં આવતું નથી. એટલે કે તમે આપણે સ્વાધ્યાય વાંચો ને સાંભળો, બહુ સાંભળ્યો તો એવા લાખો સ્વાધ્યાય સાંભળો કે વાંચો કોઈ કરે. આજ્ઞાના અંકુશ વગર સ્વચ્છંદનો નાશ થાય નહીં. બધાયનું આજ્ઞાંકિત, ગૌતમ સ્વામીનું આજ્ઞાંકિત પણ જો મારી સાંઈ ભગવાન એ કોઈ એક તીર્થંકરોના ગણધરોનું આજ્ઞાંકિત પણ જો એ કોઈ પણ એમ જેટલા આત્મજ્ઞાની ગુરુ થઈ ગયા એમના બધા શિષ્યોમાં જેમને કામ કર્યું છે એ બધાને જો એમનું આજ્ઞાંકિત પણ જોશો તો તમને ખ્યાલ આવશે. કેવો આજ્ઞાંકિત પણ કે શ્વાસો શ્વાસ અને આંખને મટમટાવવાની ક્રિયા સિવાય બાકી બધું આજ્ઞાંકિત. આવું અંદરમાં બહુમાન પ્રેમ આવે ત્યારે સત્પુરુષનો બોધ પરિણામ પામવાની યોગ્યતા એનામાં થાય. નહીં તો બોધ સાંભળે ખરો પણ પરિણામ થાય નહીં. બસોમાં પત્રવાળીમાં આ જ લખ્યું છે કૃપાળજી. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ શિષ્યને એના વગર બોધ પરિણામ પામતો નથી. આ કાળમાં આવી ભક્તિવાળા જીવો બહુ અલ્પ સંખ્યામાં થતા હોય છે. જ્ઞાનીઓ અલ્પ સંખ્યામાં થતા હોય છે. અને આવું આજ્ઞાંકિત શિષ્યો, જ્ઞાની થવું સહેલું છે પણ આજ્ઞાંકિત શિષ્ય થવું એના કરતાં વધારે અઘરું છે. જ્ઞાન દુર્લભ નથી, દાતાય દુર્લભ નથી, પાત્રતા દુર્લભ છે. પાત્રતા એની લાભી દુર્લભ છે. એ વખત તમે હજારો સ્વાધ્યાય સાંભળો કે ગમે ઘરમાં તમે કટાશના ઉપરથી નીચે ના ઉતરો ને રેશમી ધોતિયાના હવાથી હાથથી કાઢો નહીં તો સંકિત ના થાય. બીજા હજારો તમે ઉપાયોથી બીજ વાયા વગર હજારો પ્રકારે તમે કરો તો અન્ન ઉત્પન્ન થાય નહીં. ગમે એ પ્રકાર કરો, મૂળ છે. અન્નની ઉત્પત્તિનું કારણ બીજ છે, તેમ મોક્ષની ઉત્પત્તિનું કારણ સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શનની ઉત્પત્તિનું કારણ આ નવ તત્વોની શ્રદ્ધા, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ બીજા ઉપાયો જે બહુ કરે છે પણ મૂળ ઉપાય સમજીને ત્યાં લાગતો નથી. અને સત્પુરુષના નિમિત્ત વગર કલ્યાણ થાય એવું નથી. સ્વચ્છંદથી તો ગમે એટલી સાધના, ગમે તે પ્રકારની કરને, ડુંગરાઓની ગુફાઓમાં જઈને પડ્યો રહે સૂર્યને એ તારો સ્વચ્છંદ વધવાનો. તારા ત્યાં બેસીને અંતરંગ રાગદ્વેષ વધવાના. અંતરંગ રાગદ્વેષ વધે, બહારમાં ભલે ના વ્યક્ત કરે, અંતરંગ રાગદ્વેષ એના અંદરમાં ખૂબ કામ ના કરે છે. મોટા મોટા ગણધરો અને સાધુઓ, રત્નત્રયધારી સાધુઓને એમના ગુરુ તરીકે નિશ્રા હોય છે ત્યારે એની વૃદ્ધિ અને પુષ્ટિ થાય છે. અને આ સ્વચ્છંદથી કહે કે મારે કોઈને મળવું નથી ને કોઈની જોડે વાત કરવી નથી ને કંઈ કરવું નથી, તો ગમે કરીને ભાઈ ભોંયમાં ડટાઈ જાય ને 12 મહિના નીકળજે ના નીકળે વાંધો નહીં, પણ એ કંઈ કામ થવાનું નથી. 12 મહિના ડટાઈ જાય અંદરમાં કે જીવે ત્યાં સુધી ડટાયો રહે તોય કામ ના થાય. અને છતાંય ઉપાદાનની યોગ્યતાથી કાર્ય ઉપાદાનના આશ્રય થાય છે. અને છતાં નિમિત્તના સાનિધ્ય વગર કાર્યની સિદ્ધિ થતી. એટલે કૃપાળુદેવે કહ્યું કે પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત થઈ શકતો. આજો આ નિશ્ચયને વ્યવહારનો સંબંધ હોય. એમને તમે માનો તો ઘરે બેસીને પરાઠીવાળી બેસી જવું, કટાસણ પર બેસીને 2 કલાક થાય તો ના ઉઠવું, હવે તો 22 કલાક બેસી રહે ને શું? કટાસણ ભલે પલળી જાય તારા પૈસેવાથી, પણ તારો હાથમાં પલળવાનો નથી. હજારો ગમ બીજા કહે છે, હજારો ગમે ઉપાયોથી ખેત થવા છતાં પણ અન્નની ઉત્પત્તિ થતી નથી. એ સુનિશ્ચિત છે. આ સિદ્ધાંત છે, સિદ્ધાંત છે. દીર્ઘ દ્રષ્ટિ ચતુર ખેડૂત વિચાર કરે છે કે મારે ત્યાં આ જે વિપુલ અન્ન પ્રાપ્ત થયું છે
તે મૂળ આ બીજના પ્રતાપે થયું છે. ચતુર ખેડૂત, ખેડૂતમાં બે પ્રકાર છે, એક ચતુર ને એક ચતુર વગરનો મૂર્ખો, બે ખેડૂતો છે. દીર્ઘદ્રષ્ટિ ચતુર, ચતુર પણ કેવો, હા તો મુમુક્ષુ પણ કેવો હોય કે દીર્ઘદ્રષ્ટિ, ભવિષ્યનો પણ વિચાર કરે કે હું આ જે પ્રવૃત્તિ કરું છું એનાથી ભવિષ્યમાં આનું પરિણામ ફળ મારે શું ભોગવવું પડશે, પહેલા આવી પ્રવૃત્તિ કરી એનું ફળને શું ભોગવું, એના બધા જગતના જીવો શું ભોગવે છે, આ દીર્ઘદ્રષ્ટિવાન કહેવાય. દીર્ઘદ્રષ્ટિથી તમે વિચારશો કોઈ પ્રવૃત્તિ તમે રસપૂર્વક કરી જ નહીં શકો, કોઈ પ્રવૃત્તિમાં રસ નહીં. તો દીર્ઘદ્રષ્ટિ ચતુર ખેડૂત વિચાર કરે છે કે મારે ત્યાં જે વિપુલ અન્ન પ્રાપ્ત થયું છે, ભંડાર ભરાણા છે અનાજના, તે મૂળ આ બીજના પ્રતાપે થયું છે. બધાનું મૂળ શું છે? આ બીજનો પ્રતાપ છે. કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બદલાય. અનુભવ છે એ કેવલ નામનું બીજ છે. પર પ્રેમ પ્રવાહ બને પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ. કેવળ નામનું બીજ સમ્યક દર્શન છે. એ પર પ્રેમ પ્રવાહ બને પ્રભુ છે. નિશ્ચયથી પોતાનો પ્રભુ ને વ્યવહારથી બહારના પ્રભુ, ગુરુ પ્રભુ ભગવાન. પર એટલે ઉત્કૃષ્ટ, પર એટલે ઉત્કૃષ્ટ, પર એટલે પર નહીં, સ્વ પર નહીં, પર એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ પ્રેમનો પ્રવાહ. એટલે તમે જે સ્ત્રીમાં પ્રેમ કરતા હોય કે દેહમાં પ્રેમ કરતા હોય કે દીકરાઓમાં પ્રેમ કરતા હોય કે કુટુંબમાં પ્રેમ કરતા હોય કે જગતના પદાર્થોમાં પ્રેમ કરતા હોય, એના કરતાં અનેક ગણો વધારે પ્રેમ સદગુરુમાં અને આ ધર્મના સાધનોમાં. પર પ્રેમ પ્રવાહ એ ધારા ખંડિત ના થવી જોઈએ પ્રવાહની. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, વધતો રહે. દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ના ખૂટે, વાપો ચોર ના લૂટે. દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. જો આ ભલ ભલા પંડિતો ઉડી જાય છે, આમાં ભલ ભલા પંડિતો આ બીજને જાળવી શકતા નથી, વાવી શકતા નથી. એમને છે કે આટલું બધું અમારે શાસ્ત્ર જ્ઞાન છે, આટલા ટાઈમ અમે સત્સંગ કરીએ છીએ, કરાવીએ છીએ, સાધનાઓ કરીએ છીએ, હવે અમારે કોની જરૂર છે? હવે અમારે જરૂર શું છે? એટલે એને એના આશ્રયવાળ બધા જાય. આત્મજ્ઞાનીની નિશ્રા વગર કોઈ બીજો ઉપાય છૂટકો નથી. પંડિત હોય કે ત્યાગી હોય કે જગતનો ગમે એવો મોટો સાધક ધર્માત્મા હોય, આત્મજ્ઞાની ગુરુની નિશ્રા વગર અને આજ્ઞાંતિક કોણ આવ્યા વગર એ જીવ આત્મકલ્યાણ સાધી શકે નહીં. ગમે એટલું હોય કે કામ ઉપાદાનમાં થાય છે, પણ આવા પ્રકારનું નિમિત્તનું સાનિધ્ય વગર ઉપાદાનમાં એ પ્રકારની યોગ્યતા પણ આવતી. તો તે અન્નથી ઉત્પત્તિના મુખ્ય કારણરૂપ એવા એક બીજની સર્વ પ્રકારે અને જે રીતે મારે રક્ષા કરવી જોઈએ ઘટે, કે જેથી ભાવિમાં પણ અન્નની પ્રાપ્તિ મને સુલભ થાય. કોણ વિચાર કરે છે? દીર્ઘદ્રષ્ટિ ચતુર ખેડૂત. આ ખેડૂતની વાત કરે છે. તો તે અન્નથી ઉત્પત્તિના મુખ્ય કારણ એવા બીજ. આ અન્નની ઉત્પત્તિનું મુખ્ય કારણ કયું છે? આ બીજ છે. એની સર્વ પ્રકારે જે રીતે મારે રક્ષા કરવી ઘટે, બધી રીતે બીજની રક્ષા કરો. સમ્યક દર્શન થયા પછી પણ એની રક્ષા કરવાની હોય છે. 25 દોષથી રહી, નહીં તો એ પણ સમ્યક તો હોમી જાય છે, રક્ષા નથી કરી શકતો. સમ્યક દ્રષ્ટિએ બીજાની તો વાત જ નથી. એ રક્ષા કરે છે. સમ્યક રત્નત્રયની રક્ષા કરવાની છે.
રત્નત્રયના અભેદ પરિણામની રક્ષા કરવાની છે. એટલે ઉપયોગ દ્વારા, શુદ્ધો ઉપયોગ દ્વારા એની રક્ષા થાય, શુભો ઉપયોગ કે અશુભ ઉપયોગ દ્વારા નહીં. આ બોર્ડરની રક્ષા અહીંની પોલીસ ના કરી શકે, એ તો મિલિટરી જોઈએ. બોર્ડરની રક્ષા કરવી હોય તો આ પોલીસના કામ આવે. આ તો ત્યાં જાય તો બંદૂકો મૂકી ભાગે, એનું કામ નહીં. તોમર સાહેબ કહેતા હતા અત્યારે બીએસએફના હેડ છે, આઈજી આખા બોર્ડર એમના હાથમાં છે. આપણે બીએસએફના હેડ થઈ ગયા. તોમર સાહેબ અહીં આવતા હતા ને, હા, તો એ અહીં પહેલાં હતા, હવે દિલ્હી છે અત્યારે. તો મને અમારે ફોન ચાલે, અઠવાડિયે ફોન આવે, અઠવાડિયે રસી છે. પછી મને કહેતા હતા કે મને કે ત્યાં અમે અહીં હતા, ભલે અમે ઊંચી પોસ્ટ ઉપર હતા બધી, પણ અમારા કોઈને ઉપર હાથ નહોતો ઉપાડતો, કોઈને હાથ ઉપાડવાની આજ્ઞા અમારે ના અપાય. જો આપીએ તો અમારો ગુનો થાય ને કોર્ટમાં અમારે જવું પડે ને અમારા ઉપર કેસ થાય. હવે અહીં આગળ તો અમારે કહે છે બોર્ડર ઉપર છે, એટલે અહીં તો અમારે આગળના શૂટ કરવાની જ આપવાની, બીજી કંઈ નહીં. કોઈ દાણ ચોરો હોય કે ઘૂસણખોરો હોય, બધા આવતા હોય, શૂટ કરી નાખે, એ જ અમારે આજ્ઞા. એટલે કે અહીંનું વાતાવરણ તો આનું વાતાવરણ આખું મારું અલગ થઈ ગયું. તમે રક્ષા તો કરો છો, પણ કોની? ઘરવાળાની અને દેહની. એને કંઈ તકલીફ ના થવી જોઈએ. રક્ષા તો એ કહેશે કે બીજની સર્વ પ્રકારે જે રીતે મારે રક્ષા કરવી ઘટે કે જેથી ભાવિમાં પણ અન્નની પ્રાપ્તિ મને સુલભ થાય, એવી રીતે રક્ષા અનાજની કરે છે બીજની, કે બીજા વર્ષે વાવેતરમાં કામ આવે અને એમાંથી હજારોમાં અનાજ પાછું નવું ઊભું થાય, ઉગે, એ રીતે રક્ષા કરવાની છે. એટલે તમે સંસારની પ્રવૃત્તિ જે કરવી પડે કરો, પણ આત્માની, ધર્મની, સમ્યક દર્શનની રક્ષા કરીને કરો. જે કંઈ સંસારમાં પ્રવૃત્તિ તમારે ધંધો કરવો પડતો હોય કે ભોગો ભોગવવા પડતા હોય કે બીજી વ્યવહારની પ્રવૃત્તિ કરવી પડતી હોય, ઉદયવસાત કરવા જેવી તો નથી, પણ ઉદયવસાત કરવી પડતી કરો. પણ એ પણ કેવી રીતે? આની રક્ષા કરીને, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની રક્ષા કરીને એને આંચ ના આવે એવી રીતે કરો. સમ્યક દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, પણ અંતર્ગત ન્યારા રહે જીવ ધાવ ખીલાવે. અજ્ઞાની ન્યારો ના રહે છે, પણ પ્રયત્ન તમે એટલો કરે કે મારે શું તમારું કૂટો, તમે એ કૂટો એ કસાય થયો, તમે તમારું કૂટો, તમારા કારણે અનાધિકારથી હું રખડ્યો છું. એના એમના કારણે નથી રખડ્યો, તારી ભૂલના કારણે રખડ્યો છું. બીજાના ઉપર દોષનો ટોટલો ક્યાં નાખે? અજ્ઞાની ત્યાગ કરતો દ્વેષપૂર્વક છે. કુટુંબ છોડી દો, ધંધો છોડી દો, કોઈનો સંપર્ક નહીં, મોઢું નહીં જોવાનું, સાધુઓના સંગમાં પણ નહીં, જંગલમાં જઈને એકાંતમાં બસ મૌન આંખ બંધ કરીને રહેવાનું. તું ગમે એટલું કર પ્રભુ, પણ સમ્યક દર્શનના બીજની રક્ષા વગર આ તારો ધર્મ કોઈ કાર્યકારી થાય એવો નથી. આ બીજ વગર શાસ્ત્ર જ્ઞાને તારી રક્ષા કરી શકે એમ છે નહીં. બાહ્ય ત્યાગ પણ તારી રક્ષા કરી શકે એમ છે, બાહ્ય વ્યવહાર ભક્તિ પણ તારી રક્ષા કરી શકે એમ છે. કોઈ સાધન બહારનું એ આત્માની રક્ષા કરી શકે નહીં સાહેબ. હા, જેને આવું કાર્ય થાય ને બહારમાં એને અનુરૂપ એ પ્રકારનું વાતાવરણ હોય, પણ એનાથી રક્ષા ના થાય. એક ગાડીમાં બેંકમાંથી કેશિયરો કેશ લઈને જતા હતા. ડાકુઓને ખ્યાલ આવ્યો કે કેશ લઈને આમ જાય છે, એટલે એ બધા ડ્રેસો બધા તૈયાર રાખતા હોય છે, પહેરેલા છે. એટલે 2 જણા ટ્રાફિક પોલીસનો ડ્રેસ પહેરેલો અને એક ટ્રાફિક ઇન્સ્પેક્ટરનો પહેરેલો.
અને 4 જણા પેલાની ગાડીની પાછળ આવે. એટલે પેલા ઈશારો કરો કે આ ગાડી છે, એટલે પેલા આમ કરીને હાથ આમ કરી દીધો. આનંદથી મારી રક્ષા થઈ. આ બધા વાહન મેં એક્સિડન્ટ રક્ષા કરી. હવે આમ કર્યું એટલે પાછળ વાળા હતા ઉતરીને બધા થેલા લઈને ભાગી ગયા. હવે પેલો કરે શું? આ તો પોલીસ વાળા છે, એમને હાથ કરે ગાડી ઊભી રાખવું પડ્યું. પેલા અહીં જતા. હવે આખું પ્રી પ્લાનિંગથી થયું. હવે આ રક્ષા કરનારો જ ભક્ષક બન્યો. એમ આ શાસ્ત્ર જ્ઞાન જો આત્મજ્ઞાનના પેલામાં ના નિમિત્તે ના થાય અને શાસ્ત્રીય અભિનિવેશમાં પહોંચી ગયો, કમાણીનું સાધન કરી નાખ્યું, માન પૂજા કૃતિનું સાધન કરી નાખ્યું, તો આ ટ્રાફિક પોલીસવાળો તમને લૂંટી ઊભા રાખીને પેલા ચોર તમારે લૂંટી લેશે. બહુ ધ્યાન રાખવાનું છે. આપણે છેક સુધી મોક્ષ અનંત વાર તમે દિગંબર સાધુ થઈ નવ ગ્રહ ગયા તો ચૂકી કેમ ગયા એનો તો વિચાર કરો. એવો કઈ સૂક્ષ્મ દોષ રહી ગયો શ્રદ્ધાની વિપરીતતાનો, જેના કારણે આ કામ ના કરી શકીએ. આપણે બીજની રક્ષા કરી નહીં. કેવળનું બીજ સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનનું બીજ નવ તત્વોની શ્રદ્ધા અને દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે. આ બીજની રક્ષા ના કરી તો હવે મારે તે બીજ જેટલું રાખીને બાકીનું અને વાપરવું ઉચિત છે. બીજને રાખો એટલું સાચું. બિલાડી પણ એક ઘર બાકી રાખે છે. નંબર ચોરો અમુક ઘરને બાકી છોડે છે. ને તેથી જ મને સુખ છે. બીજ રાખું તો સુખ છે. એ દ્રષ્ટાંતે હવે દ્રષ્ટાંત સ્થિત કરે છે. સિદ્ધાંત કહે છે કે ધર્મરૂપ બીજ વિના હજારો પ્રકારે ખેદખીન થવા છતાં પણ સુખ પ્રાપ્તિ થતી નથી. ધર્મરૂપ બીજ એટલે સમ્યક દર્શન વગર, સમ્યક જ્ઞાન ચારિત્ર વગર, ધર્મરૂપ બીજ વિના હજારો પ્રકારે ખેદખીન થાઓ, ત્યાગ કરો, તપ કરો, શાસ્ત્ર જ્ઞાન કરો, દાન કરો, સમાયિકો કરો, પ્રતિક્રમણ કરો, એ વહ સાધન પાર અનંત કિયો તદપી કછુ હાથ. હેન્ડ બ્રેક ખેંચેલી હોય ને ગમે ગેરમાં ગાડી નાખો કે ગમે તો એક્સિલેટર દબાવો અને ગમે એટલો રોડ ક્લિયર હોય, તમારી ગાડી 1 ઇંચ આગળ વધવાની નથી. આ હેન્ડ બ્રેક છે. આ મિથ્યાત્વની હેન્ડ બ્રેક ખેંચેલી છે. અને તમે ગમે એટલી ભક્તિ કરો કે શાસ્ત્ર જ્ઞાન કરો કે તપ કરો કે ત્યાગ કરો કે માળાઓ ફેરો કે ક્રિયાઓ કરો, આ હેન્ડ બ્રેક પુણ્ય પામશો. એમાં બે મતલબ, એ જરૂરી છે. પણ મોક્ષ માર્ગમાં આવવા માટે તો બીજો કોઈ ઉપાય નથી. આ બીજનું રક્ષણ, દેવ ગુરુ ધર્મનું અને તત્વની શ્રદ્ધાનું રક્ષણ એટલું જાળવી બરાબર. પછી એમાં અટકવાનું નથી. આ તો એક નિમિત્ત છે. સમ્યક દર્શન તો હજી સ્વરૂપના આશ્રય પ્રગટ કરવાનું છે. એમાં એ પ્રેરણા કરવામાં નિમિત્ત છે બાહ્ય. અંતરંગ નિમિત્ત સમ્યક દર્શન થવામાં 7 કર્મની પ્રકૃતિનો ઉપસમ સ્વરૂપ ક્ષય છે. પેલા બહિરંગ નિમિત્ત, આ અંતરંગ નિમિત્ત. અને ઉપાદાન કારણ એ ઉપયોગ આત્માની અંદરમાં સ્વરૂપમાં સ્થિર થાય તે ઉપાદાન કારણ છે. બહારમાં નિમિત્તમાં 9 તત્વ અને દેવગુરુ ધર્મ, અંતરંગ નિમિત્તમાં 7 કર્મની પ્રકૃતિઓનો ઉપસમ સ્વરૂપ ક્ષય અને ઉપાદાન કાળમાં ઉપયોગની સ્વરૂપની અંદરમાં સ્થિરતા. આ બીજનું રક્ષણ છે. અને બીજનું રક્ષણ તો ધર્મરૂપ બીજ વિના હજારો પ્રકારે ખેદખીન થવા છતાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી. સ્વર્ગ લોકમાં જાય સુખ નથી એમ કહે છે. 4 દીકરા તારા ડાયા કમાતા હોય, એક પ્રધાન હોય ને બધા ઊંચા હોદ્દા ઉપર હોય, ડોમ સાહેબી હોય, 25 નોકરોની ફોજ હોય. નરેન્દ્ર મોદીની ફોજ કેટલી છે? નરેન્દ્ર મોદીની રક્ષામાં કેટલા માણસો છે? અને બીજા સેવામાં કેટલા માણસો? એના બગલામાં ને બધે હજારો માણસ છે. એક માણસ તો એને કહે છે સુખ નથી. એ સુખ નથી.
આ નાની જાળમાંથી મોટી જાળમાં ફસાણો. આ નાની જાળમાં હતો, હવે મોટી જાળમાં ફસાણો. હવે શું કહેવાય? દુનિયાના જીવો અજ્ઞાની માને કા સુખી છે, જ્ઞાનીઓ નહીં, જ્ઞાનીઓ નહીં. આચાર્ય ભગવાન કહે છે, જો ગુણભદ્ર સ્વામી આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ, કોમળતાથી તને ઉદ્બોધન કરે છે, હે ભાઈ, જો તું વિચક્ષણ ડાયો સંસારી હોય, વિચક્ષણ અને ડાયો આ કાળમાં આ બે ગુણોથી રહિત સંસારીઓ છે મોટા ભાગે 99.99. હે ભાઈ, જો તું વિચક્ષણ ડાયો સંસારી હોય તો એવો હવે નિશ્ચય કર કે મને જે વર્તમાન સુખ સામગ્રી મળી છે તે માત્ર એક પૂર્વ ભવના ધર્મના સેવનનું જ ફળ છે. અત્યારે જે કંઈ બધી પૂર્ણાવલીના કારણે અનુકૂળતાની સામગ્રી મળી છે એ પૂર્વે પૂર્ણ કર્યું હતું એનો ઉદય છે. તારો પુરુષાર્થ કે મહેનત કે જૂઠું કરે કે ચોરી કરે કે ગાલમેલ કરે કે ભેળસેળ કરે, અસત્ય બોલે, એ નહીં. પૂર્વે તે પુણ્ય બાંધ્યું હતું વ્યવહાર ધર્મ કરીને એનું આ અત્યારે વર્તમાનમાં તને ફળ મળે છે. અને વર્તમાનમાં જે તું ચોરીઓને જૂઠું કરે છે એનું ફળ વર્તમાનમાંય મળશે અને ભાવિમાંય મળશે. એનો સમય પાકશે, સ્થિતિ ઉદયની કર્મોની ઉદયમાં આવશે ત્યારે એનું ફળ મળશે. વર્તમાનમાં ફળ તો તાત્કાલિક, એ વખતે આકૃતાનું દુઃખ છે, તાત્કાલિક ફળ. એ જ સમયે આત્માના સ્વભાવનો આશ્રય છોડીને જે વિભાવમાં પ્રવર્ત્યો એ જ સમયે એને આકૃતા તો ચાલુ થઈ જ છે. તો નિશ્ચય કર કે મને જે વર્તમાન સુખ સામગ્રી મળી છે તે માત્ર એક પૂર્વ ધર્મ સેવનનું જ ફળ છે. વળી વર્તમાનમાં પણ જો હું ધર્મનું સેવન કરું તો ભાવિમાં સુખની પ્રાપ્તિ થાય. બસ વર્તમાનમાં જ્ઞાનીઓ વ્યવહાર ધર્મને સેવવો પડે છે, નથી સેવવો છતાંય. તો એ વ્યવહાર ધર્મના કારણે એ દેવલોકમાં જાય, ત્યાંથી પાછા મનુષ્યમાં આવે, મનુષ્યમાંથી પાછા દેવલોકમાં જાય, પાછા મનુષ્ય થાય અને પછી ચારિત્રના અંગીકાર કરીને મોક્ષ થાય. વ્યવહાર ધર્મનું ફળ એ નીચે ના જાય. જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ દેવલોકમાં ને મનુષ્યલોકમાં 2-5 ભાવ કરી અને સીધા મોક્ષ. મારે હવે તો એ જ ઉચિત છે કે ધર્મ સંભાળી સુખ ભોગવવું. સાહેબ આ દુકાન મૂકીને આવ્યો છું, તમે હવે કલાકના બદલે વધારે લાંબુ ના કરતા. આ બધું જવાબદારીઓ કેટલી ઘરની ને ધંધાની આ બધી છે સાહેબ. આ બધી જવાબદારી શું છે, શેના માટેની છે? આ સંસારમાં રખડવાની જવાબદારીઓ છે. જવાબદારી તારી નથી, આ તો તું અજ્ઞાનમાં પકડીને બેઠો છો, તમારી જવાબદારી છે. તારી જવાબદારી મોક્ષે જવાની કે સંસારમાં રખડવાની? તારી જવાબદારી શું છે એ તો વિચાર કર. છેક સુધી એવો ભરાયેલો રે, આપણી ગાંઠ ગૂંચવાઈ ગયો ને એવી ખોટી દોરી ખેંચે કે બીજી દોરીઓ છે સીધીઓ એ ગંઠાઈ જાય. હવે આખી જિંદગી ગૂંચ ઉકેલા જ કરે પણ એ દોરાના છેડા મળે એવું છે. આ ફસાતો જાય અજ્ઞાનના કારણે. અજ્ઞાન કાઢીને આપણે હમણાં કંઈ આ મૂકીને લાવવાનું. એક બાવાજી હતા તો એમને સંસાર માંડ્યો. પેલા એમના ગુણે ના પાડી કે રહેવા તો ભાઈ આ સંસારમાં પડવા જેવું નથી અને એમાં કંઈ શાંતિ નથી, અત્યારે તો સુખી છું, ભણો રહેવા દે. તો પેલા બાપજી જ્યાં બધા સંસારના સુખી જેવો બધા દેખાય છે, ગાડીઓ પડે છે, છોકરાઓ બધા લઈને આવે, ચોપાટી ઉપર ભેટ ખાતા હોય, બધા હોટલમાં બધા કેવા આનંદ કરે છે. અને તમે જે ખૂણો બેસીને આવો કે બેસી જાઓ છો, સારું પણ લગ્ન કર્યો. આ છોકરાઓ થયા. હવે એમના કામથી બીજા કામ જતા હતા, નદી વચમાં રસ્તામાં નદી આવે તો બધા બાપજી એટલું રાખેલું કે લંગોટી રાખેલી એવી સંસારી જાય તો લંગોટી ભાઈ રાખે. પછી બધાએ કે પપ્પા અમને તેડી લો, એટલે બધા તેડી ના શકાય,
તમે બધા એક મને પકડો, બીજો એને પકડે, ત્રીજો એને પકડે, એમ કંઈ બધા પકડી એકબીજાને પકડી રાખો પણ બધા નીકળી જશે. એ પડ્યા નદીમાં અને આગળ ગયા ને વેણ વધારે આવ્યું, ભાવો તણાવમાં થોડો તણાવ વધારે આવ્યો એટલે સાદું કે આ બધા તણાઈ જશે, હું તણાઈ જઈશ. આ બધી આફતો કોના કારણે આવી? તો કે આમના કારણે. અને એક આ લંગોટના કારણે આવી છે. એટલે આ લંગોટે ના જોઈએ કે એમ કે લંગોટ કાઢી અને બધાને હાથ છોડાઈ અને ભાવ નીકળી ગયો, પેલા ચડાઈ ગયા. આ એક લંગોટના કારણે આટલી આફત આવે. તો આ બધી આફતો કોના કારણે આવી છે? આ અજ્ઞાનના કારણે આવી છે. તો એને કાઢો. તો આ પ્રમાણે આ શ્લોક વિચાર કર્યો. આગળની શ્લોકનો અન્ય સમય વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા